હેલો મિત્રો, ચેનલ ઉપર તમારું સ્વાગત છે. તો ચાલો શરૂ કરું છું નવી વાર્તા. મારી 14 વર્ષની દુલ્હન મારા બેડ ઉપર બેઠી હતી. હજુ તેના પિરિયડને 1 મહિનો જ થયો હતો અને તે છોકરીના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. તે ખૂબ જ નાની અને એકદમ માસૂમ હતી. હું બેડ ઉપર તેની પાસે જઈને બેઠો અને તેના હોઠ પર મારો હાથ રાખ્યો હતો. તો તે એકદમ ગભરાઈ ગઈ અને બેડની બીજી સાઈડ ઉપર જતી રહી અને મને કહેવા લાગી કે મારી સાથે આ શું બદમાશી કરી રહ્યા છો? મેં તો સાંભળ્યું છે કે પતિ લગ્નની રાત્રે દુલ્હનને ગિફ્ટ આપે છે અને પછી લાઇટ બંધ કરી દે છે, પછી સવાર થઈ જાય છે. પરંતુ તમે તો આ બધું મારી સાથે શું કરી રહ્યા છો? તો મેં કહ્યું કે અસલ ખેલ તો લગ્નની રાત્રે જ્યારે લાઇટ બંધ થાય છે તેના પછી થાય છે. મારી આ વાત સાંભળીને તે થોડું ડરી ગઈ. હવે મને મારી લાગણીઓ પર કાબૂ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું, એટલે મેં જલ્દી લાઇટ બંધ કરી દીધી અને પછી મેં તેના વાળ પકડીને મારી પાસે ખેંચી લીધી. પછી તેના ઉપર મારી મરજી વિરુદ્ધ મારા ઘરવાળાઓએ આ લગ્ન કરાવ્યા હતા, પરંતુ તેમાં એવું પણ હતું નહીં કે મને કોઈ બીજી છોકરી પસંદ હતી. હું અત્યારે એટલા માટે લગ્ન કરવા માંગતો ન હતો કેમ કે પ્રવીણાની ઉંમર ખૂબ જ નાની હતી. મારા ઘરવાળાઓએ તે છોકરીની ઉંમર પણ તપાસી નહીં. આટલી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા અને આટલી નાની ઉંમરની છોકરી સાથે હું લગ્ન કરવા માંગતો ન હતો. પરંતુ મારા ઘરવાળાઓએ મારી કોઈ વાત સાંભળી નહીં. મારા મા બાપના 2 જ સંતાન હતા અને બંને દીકરા હતા. અમે બંને ભાઈઓના લગ્ન બચપણમાં જ નક્કી કરી દીધા હતા. અમે લોકો રાજસ્થાનથી બિલોંગ કરીએ છીએ. ત્યાં પર તો આ એકદમ નોર્મલ વાત છે કે ઘરના વડીલો બાળપણમાં જ લગ્ન નક્કી કરી દેતા હતા. અને પ્રવીણા તો મારી ભાભીની બહેન હતી. મારી પ્રીતિ ભાભીની બહેન પ્રવીણાથી મારા લગ્ન થઈ ગયા હતા. પ્રવીણા અત્યારે દુલ્હન બની બેડ ઉપર બેઠી હતી. મેં તેને જય શ્રી કૃષ્ણ કહ્યું અને બેડ ઉપર જઈને બેસી ગયો. હું પહેલાં લગ્ન તો કરવા માંગતો ન હતો, પરંતુ લગ્ન પછી મારાથી કંટ્રોલ થઈ રહ્યું ન હતું. હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકતો ન હતો. હવે મને ખૂબ જ મુશ્કેલભર્યું લાગી રહ્યું હતું. મેં જેવો તેની પાસે જઈને તેના નરમ મુલાયમ ગુલાબી હોઠ ઉપર મારી આંગળી ફેરવવાનું શરૂ કર્યું તો મારી આંગળીઓ તેના હોઠ ઉપર ફેરવતાં જ તેના હોઠ કાંપવા લાગ્યા. તેણે મારા હાથને ઝટકો મારી અને પાછળ કર્યો અને મને કહેવા લાગી કે તમે કેટલા બેશરમ માણસ છો, તમારો હાથ પાછળ કરો. હું પણ એકદમ કડકાઈથી બોલ્યો, કેમ, શું કામ મારો હાથ પાછળ કરું? હવે તું મારી પત્ની બની ચૂકી છે અને આમ પણ તને ખૂબ જ શોખ હતો ને મારી સાથે લગ્ન કરવા માટે. સ્ટેજ ઉપર તો એકદમ ખુશ થઈને બેઠી હતી. હવે તને પણ તો ખબર પડે કે લગ્ન રાત્રે પતિ પોતાની પત્ની સાથે શું શું કરે છે. આજ તો હું તને એવો મજા ચખાડીશ કે તારા તો હોશ જ ઉડી જશે. જ્યારે હું તારી એકદમ પાસે આવીશ અને ત્યારે આ બધું હું તને કહી રહ્યો હતો ત્યારે મારી વાત સાંભળીને તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને કહેવા લાગી, મને તમારી આ બધી ગંદી વાતો સંભળાવવાનું પસંદ નથી અને તમારી આ બેશરમી બિલકુલ પણ મને ગમતી નથી, એટલે તમે મારી નજીક આવવાની કોશિશ પણ કરતા નહીં. આટલું કહીને તે બેડ ઉપર ઊભી થઈ ગઈ. તે ખૂબ જ ગભરાઈ રહી હતી. હું પણ તેને જોરથી પકડીને ઊભો થઈ ગયો. મેં પણ તેને કહી દીધું કે બેશરમી તો હવે શરૂ થશે મિસ પ્રવીણા. બેશરમી માટે હવે હું સારી રીતે તૈયાર રહેજે. તને ખબર તો હશે ને કે લગ્નની રાત્રે બીજું શું શું થાય છે. તો પ્રવીણા કહેવા લાગી કે મને તું દૂધ પીતી બચ્ચી સમજીશ નહીં. મને પણ ખબર છે કે લગ્નની રાત્રે પતિ શું કરે છે. આ સાંભળીને મને થોડી પરેશાની થવા લાગી. મેં તેને પૂછ્યું કે પતિ એવું શું શું કરે છે દુલ્હનની સાથે, જરા મને પણ તો જણાવ. જેવી રીતે તે બોલી રહી હતી તે મને લાગી રહ્યું હતું કે તેને લગ્નની રાત વિશે કંઈ પણ ખબર નથી. તે કહેવા લાગી કે લગ્નની રાત્રે પતિ પોતાની પત્નીનું મોઢું જોવા માટે પત્નીને ગિફ્ટ આપે છે. મેં કહ્યું કે તેના પછી શું થાય છે? તો તે કહેવા લાગી કે
પછી પતિ એક લાંબો લેક્ચર સંભળાવે છે કે મારા મમ્મી પપ્પાનો ખૂબ જ ખ્યાલ રાખજે, તેની સેવા કરજે અને તેનો હુકમ માનજે વગેરે વગેરે વગેરે. તો મેં કહ્યું કે અરે વાહ, તને તો મારે આટલું મોટું લેક્ચર આપવાની પણ જરૂર નથી. તને તો બધી જ ખબર છે. આટલી નાની ઉંમરમાં તું તો ખૂબ જ સમજદાર છે. હા, સમજદાર તો હું છું જ ને. અને મને એ પણ ખબર છે કે સાસુ સસરાને પોતાના કાબૂમાં કેવી રીતે કરવાના. આ સાંભળીને તો મને ખૂબ જ હેરાની થવા લાગી અને હું તેની તરફ જોવા લાગ્યો અને તેની વાત ઉપર મેં મારું માથું હલાવ્યું અને તેને કહેવા લાગ્યો કે અચ્છા ચલો, તો તને તો બધું જ ખબર છે, પરંતુ તેના પછી શું થાય છે? તો તે કહેવા લાગી કે પછી લાઇટ બંધ થઈ જાય છે અને સવાર પડી જાય છે. બસ, મેં તો સિરિયલમાં આટલું જ જોયું હતું. તેની વાત સાંભળીને હું તો મનમાં ને મનમાં હસવા લાગ્યો. પછી મેં તેનો હાથ પકડીને મારી પાસે ખેંચી લીધી અને તેને કહેવા લાગ્યો કે અસલ ખેલ તો લગ્નની રાત્રે લાઇટ બંધ થવા પછી શરૂ થાય છે. હું તેને વધારે ડરાવવા માંગતો હતો, એટલે મેં મારો હાથ તેના આખા શરીર ઉપર ફેરવવા લાગ્યો. પોતાના શરીર ઉપર મારો હાથ ફેરવવાથી તે થોડી ગભરાઈ રહી હતી. તે મારી વાતો સાંભળીને હિચકિચાવવા લાગી. પછી મેં કહ્યું કે મારી નાનકડી જાન, તું તારા કપડાં તું ચેન્જ કરી લે, પછી હું તને બધું જણાવીશ. મેં તેના ગાલ ઉપર એક નાનકડી ચીમટી ભરી અને કહ્યું તો તે ખૂબ જ વધારે ગભરાઈ રહી હતી. પછી મેં તેને કબાટમાંથી એક નાઇટ સૂટ કાઢીને આપ્યો અને કહ્યું કે જા, આ પહેરી લે. તે નાઇટી લઈને વોશરૂમમાં ચાલી ગઈ. ચેન્જ કરીને આવી તો મેકઅપ બધો ધોવાઈ ચૂક્યો હતો અને હવે તે પારદર્શક નાઇટીમાં વધારે ખૂબસૂરત લાગી રહી હતી. તેનું આખું શરીર તે નાઇટીમાંથી દેખાઈ રહ્યું હતું. પછી તે પોતાના ખુલ્લા વાળનો ચોટલો ગૂંથવા લાગ્યો. તો મેં તેને કહ્યું કે તું ખુલ્લા વાળમાં જ ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. વાળને તારા ખુલ્લા જ રહેવા દે. તારા ખુલ્લા વાળ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. પછી તેને મેં એકદમ ટાઈટ પકડી દીધી અને બેડ ઉપર લઈ ગયો. તે વખતે રૂમમાં ખૂબ જ અંધારું હતું. મેં કહ્યું કે મિસ પ્રવીણા, હવે તું તૈયાર રહેજે, કેમ કે અસલ ખેલ તો હવે શરૂ થવાનો છે. તે તો મારી વાત સાંભળીને ખૂબ જ ગભરાઈ રહી હતી અને કહેવા લાગી, મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. અરે તું અત્યારથી જ કેમ આટલું ડરી રહી છે? મેં તો હજી કંઈ કર્યું પણ નથી અને તું અત્યારથી જ આટલું બધું ડરી રહી છે. જ્યારે હું તારી સાથે તે બધું કરીશ તો તારો હાલ શું થશે? ત્યારે તને તો આ દુનિયા ઘૂમતી નજર આવશે. લગ્ન કોઈ ગુड्डा-गुडियोનો ખેલ થોડી છે. ખૂબ જ સહન કરવું પડે છે એક છોકરીને. હું તેને ડરાવવા માંગતો હતો. હું તેને લગ્ન સંબંધ વિશે ખૂબ જ ડરાવવા માંગતો હતો, જેથી પ્રવીણા નામની છોકરી પોતાના લગ્ન જીવનથી એટલી ડરી જાય કે પોતાનું ઘર જ વસાવી ન શકે અને હું મારા ઘરવાળાઓ સાથે તે સાબિત કરી શકું કે એક જ ઘરમાં બે બહેનોને લાવવાનો તેમનો ફેસલો ખોટો છે. તે ખૂબ જ નર્વસ હતી. તેના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ ગઈ હતી. તે કહેવા લાગી કે નહીં ભાઈ, મને લાઇટ બંધ નથી કરવી. હું લાઇટ ચાલુ રાખીને જ સૂઈ જઈશ. મેં તેનો બંને હાથ પકડી લીધા. આવું કેમ પ્રવીણા? આવું તો થશે નહીં. જાનેમન, લાઇટ તો બંધ કરવી જ પડશે. આખરે તને પણ તો ખબર પડે ને કે લાઇટ બંધ કરવાની પાછળ વાર્તા શું છે. લગ્નની રાત્રે લાઇટ બંધ કરીને તને તો ખૂબ જ શોખ હતો ને. તને તો તારા કપડાં, દાગીના, મોંઘા મોંઘા ગિફ્ટ તે બધું જોવાનું ખૂબ જ સારું લાગતું હતું ને. પરંતુ અસલ હકીકત કંઈક અલગ હોય છે અને તે હું તને આજે દેખાડીશ. મેં લાઇટ બંધ કરી અને ખૂબ જ જોરથી તેની હથેળી પકડી અને તેને પોતાની પાસે ખેંચી. જેવી જ મેં તેને મારા શરીરથી લગાડી અને જોરથી દબાવી તો તે બૂમો પાડવા લાગી. જલ્દીથી તે મને ધક્કો મારીને હટી ગઈ અને લાઇટ ચાલુ કરી દીધી. પછી કહેવા લાગી, મને મારી દીદી પાસે જવું છે. તે એકદમ ગભરાઈ ચૂકી હતી અને હવે તો તેની આંખોમાંથી આંસુ પણ વહેવા લાગ્યા હતા. હું મારા મકસદમાં કામયાબ થઈ ચૂક્યો હતો. મારે ફક્ત તેને દબાવી હતી. મેં કહ્યું, ચલો, મને આ તારા નખરા દેખાડ નહીં અને અહીં બેડ ઉપર સૂઈ જા, નહીં તો હું તારી સાથે જોર જબરદસ્તી પણ કરીશ.
હજુ હું તારી સાથે પ્રેમથી વાત કરી રહ્યો છું, પણ મેં તને ખૂબ જ જોરથી મારા શરીરથી દબોચી લીધી હતી. તે જલ્દીથી ઉઠી અને રૂમની બહાર ચાલી ગઈ. તેને મારા મોટા ભાઈના રૂમનો દરવાજો જોરથી ખખડાવવા લાગી. મારા ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી ગઈ હતી. મારા ભાઈને ખૂબ જ શોખ હતો મારા લગ્ન કરાવવાનો. હવે તેને મુંહતોડ જવાબ મળશે. વિકાસભાઈની સાથે સાથે મારા મા બાપના રૂમનો દરવાજો પણ ખુલ્યો. તે લોકો પણ રૂમના દરવાજા ઉપર ઊભા હતા. પ્રવીણા ખૂબ જ જોરથી રડી રહી હતી અને કહેવા લાગી, દીદી, મને તમારી સાથે જ સૂવું છે. અને તે ભાભીના ગળે લાગી ગઈ અને ખૂબ જ જોરથી રડવા લાગી. વિકાસભાઈ હેરાન થઈ ગયા અને તેનું મોઢું તો ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. મારી ભાભી પ્રવીણાના રડવાથી પરેશાન હતી અને કહેવા લાગી, શું થયું તને? પ્રવીણા કહેવા લાગી, અવિનાશના રૂમમાં હું નહીં સૂઈશ. મને તમારી સાથે સૂવું છે. વિકાસભાઈ ખૂબ જ પરેશાન નજર આવી રહ્યા હતા. ભાભી તેને કારણ પૂછવા લાગી, પરંતુ તે શું કહેતી તેને કંઈ કહ્યું નહીં અને પ્રવીણા ભાભીના રૂમમાં ચાલી ગઈ અને બેડ ઉપર જઈને બેસી ગઈ. મારી મા મને કહેવા લાગી, અવિનાશ, શું થયું તેને? લગ્ન વખતે તો તે ખૂબ જ ખુશ લાગી રહી હતી. મેં કહ્યું, તમને બધાને ખૂબ જ શોખ હતો ને નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરાવવાનો. હવે જોઈ લો, તે તો હજુ નાદાન છે. ફક્ત હાથ પકડ્યો અને બૂમો પાડવાનું શરૂ કરી દીધું. સાંભળો હવે તમે લોકો તેને. આટલું કહીને હું મારા રૂમમાં આવીને બેડ ઉપર સૂઈ ગયો અને એકદમ સુકૂનભર્યો લાંબો શ્વાસ લીધો. હું સૂઈ જાઉં તે પહેલાં જ મારો ભાઈ વિકાસ એકદમ ગુસ્સામાં ઓશિકું પકડીને મારા રૂમમાં આવ્યો અને જોરથી ઓશિકાને બેડ ઉપર ફેંક્યું અને બેસી ગયો. હું તેની તરફ જોઈ રહ્યો હતો અને કહેવા લાગ્યો, તારી પત્ની ઉપર હાથ હલકો રાખી શકતો નહોતો? મેં કહ્યું કે ભાઈ, મેં ફક્ત તેને હાથ જ પકડ્યો હતો. શું તેનો હાથ પણ ન પકડો? મને શું ખબર હતી કે તે આ બધો તમાશો કરશે? ભાઈ બોલ્યા, તારા લીધે મારી તો રાત બગડીને. મેં કહ્યું કે મેં શું કર્યું છે? મારી શું ભૂલ છે? તમે લોકો જ્યારે 14 વર્ષની છોકરી સાથે મારા લગ્ન કરાવશો અને દુલ્હન બનાવીને રૂમમાં મોકલશો તો આ બધું થશે જ ને. એક પૈસાની પણ અકલ નથી તે છોકરીમાં. તેને તો લગ્ન ફક્ત એટલા માટે કર્યા હતા કે તેને મોંઘા ગિફ્ટ મળે અને નવા કપડાં પહેરવા મળે અને દુલ્હનની મોઢું દેખાડવાના પૈસા મળશે. તેને થોડું ઘણું પણ ખબર નથી કે લગ્ન શું હોય છે. રાત તમારી નહીં, મારી પણ તો ખરાબ થઈ ગઈ છે ને. એટલે તમે ચૂપચાપ સૂઈ જાઓ. આ કહીને મેં લાઇટ ઓફ કરી અને હું સૂઈ ગયો. પરંતુ ભાઈને તો કદાચ નીંદર આવી રહી હતી નહીં. મારો ભાઈ પડખાં ફેરવી રહ્યો હતો. મેં કહ્યું, ભાઈ, આરામથી સૂઈ જાઓ અને મને પણ સૂવા દો. ભાઈ મને કહેવા લાગ્યો કે બદમાશ, મને નીંદર નથી આવી રહી. પત્નીને થોડા સમય પણ આપી શકતો ન હતો? મારી રાત તો ખરાબ થાત નહીં? મેં મનમાં ને મનમાં કહ્યું કે ભાઈ, તમારી સાથે તો આવું જ થવું જોઈએ. પોતે તો લગ્ન કરી લીધા અને સાથે મારા પણ લગ્ન કરાવી લીધા. હું રોકકર કરતો રહ્યો કે ભાઈ, મારે અત્યારે લગ્ન નથી કરવા, પરંતુ તમે મારી વાત માની નહીં. લ્યો, હવે મજા આવી રહી છે ને? જ્યારે પત્ની વગર રાત વિતાવવી પડે છે તો. ખૂબ જ સારું થયું અને આ તો શરૂઆત છે. તમે જોજો, હું પેલી નાદાન છોકરીને કેટલી ડરાવીશ. અને તે રોજ આવીને તમારા રૂમમાં સૂવે છે અને તમે અહીંયા મારા રૂમમાં. મેં મનમાં ઠાની લીધું હતું કે મારા માતા પિતાએ જે નિર્ણય કર્યો છે તેને હું ખોટો સાબિત કરી દઈશ. એક ઘરમાંથી 2 બહેનો લાવવી જોઈએ નહીં અને મારા આ વ્યવહારથી આગલા 7 જન્મ સુધી પણ કોઈને પણ આ ભૂલ કરી શકશે નહીં. બીજા દિવસે સવારે પ્રીતિ ભાભી અને પ્રવીણા બંને એકસાથે રૂમમાંથી બહાર આવી. મમ્મી નાસ્તો બનાવીને રાખી ચૂકી હતા. મારા ભાઈનું મૂડ ખૂબ જ ખરાબ હતું. તે વારંવાર પ્રીતિ ભાભીને જોઈ રહ્યો હતો. તે બિચારી ભાઈથી નજર બચાવી રહી હતી, જેમ કે તેને કહી રહી હોય કે આમાં મારી શું ભૂલ છે. પ્રવીણા જ્યારે પણ મને જોતી તો હું તેને ઘૂરવા લાગતો. તે મારાથી ગભરાઈને પોતાની નજર નીચે કરી લેતી. હું ઈચ્છતો હતો કે તેના દિલમાં મારો ડર બેસાડી દઉં, જેથી તે મારી પાસે ન આવે અને મારા રૂમમાં આવવાની કોશિશ પણ કરે નહીં.
હું તો મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો અને મને ખબર હતી કે તે હવે મારા રૂમમાં આવશે નહીં. આખો દિવસ તે ભાભીના રૂમમાં રહી અને મારો ભાઈ આખો દિવસ આંગણામાં આમ તેમ ચક્કર કાપી રહ્યો હતો. બે ઘડી તેમને પણ પોતાની પત્ની સાથે રહેવાનું નસીબમાં ના રહ્યું, પરંતુ હું ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો અને એકદમ મજાથી મારા રૂમમાં હતો. જ્યારે મન કરતું ત્યારે દોસ્તોને મળવા પણ ચાલ્યો ગયો. 4-5 દિવસ પછી બંને બહેનોના લગ્ન માટે થોડા રિવાજ હોય છે તે હતા. આજે અમે બંને ભાઈઓના લગ્નના 6થો દિવસ છે. મારા ઘરે મારા સસરાવાળા આવ્યા હતા. આજે વિકાસભાઈ ખૂબ જ સારી રીતે તૈયાર થઈને બેઠા હતા. તેને જોઈને મને હસવું આવી રહ્યું હતું. પ્રવીણા મારી બાજુમાં જ બેઠી હતી. મેં તેનો હાથ પકડ્યો અને જોરથી દબાવ્યો અને તેના કાનની પાસે જઈને કહ્યું કે હવે તો તું તારા માવતર જઈ રહી છે, પણ પાછી તો અહીંયા જ આવીશ ને, બીજે ક્યાં જઈશ? આવી રીતે થોડા દિવસો વીતી ગયા. આજે અમે બંને ભાઈઓ અમારા સાસરે પોતપોતાની પત્નીઓને લેવા ગયા હતા. પાછા ફર્યા પછી મેં ફરી પ્રવીણાને ડરાવી. આજે શું કરીશ? ક્યાં સુધી મારાથી બચીશ? તને આવું તો મારા રૂમમાં જ પડશે અને આજે તો તું એકદમ માસૂમ પ્યારી લાગી રહી છે. આજે તો હું તને કાચે કાચો ચબાવી જઈશ. પરંતુ તે આજે બિલકુલ ચૂપચાપ ગુમસુમ બેસી ગઈ હતી. હવે તેની ચંચળતા ગાયબ થઈ ગઈ હતી. તે વારંવાર પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવી રહી હતી. થોડી વાર પછી અમે ઘરે પહોંચી ગયા અને ભાઈએ ભાભીને એકદમ સાફ કહી દીધું કે આજે તારા રૂમનો દરવાજો કોઈ ઠોકે તો તોડી પણ નાખે તો પણ દરવાજો ખોલવાનો નથી. તેથી તે પ્રવીણાને સમજાવી રહી હતી કે જો આવી રીતે નહીં કરવાનું, પરંતુ તે પોતાની દીદીને બંને હાથ જોડીને આંગણામાં બેસી હતી અને કહેવા લાગી, મને નથી જવું તેના રૂમમાં, મને તેનાથી ખૂબ જ ડર લાગે છે. ભાભી તેને સમજાવવા લાગી કે એવું કંઈ નથી, તે તને ખૂબ જ પ્રેમ કરે છે અને તને કંઈ પણ કહેશે નહીં. તે કહેવા લાગી, તમને ખબર નથી કે તેમણે મારી સાથે શું કર્યું છે. ભાભી તેને ધીમેથી સમજાવી રહી હતી કે પતિ પત્ની લગ્નના બંધનમાં જોડાયા પછી બંને એક શરીર એક જાન થઈ જાય છે. એમાં ડરવાની કે રૂમમાંથી ભાગવાની કોઈ જરૂરત નથી. તો પણ પ્રવીણા પોતાની જીદ ઉપર અડી રહી. હું નહીં જઈશ, મને નથી કરવા કોઈ લગ્ન અને મને મારા પપ્પાના ઘરે મોકલી દો, હું ત્યાં રહીશ. જો આ બધું તો હવે પાછું થઈ શકશે નહીં અને લગ્ન વખતે તો તને કોઈ પણ પ્રોબ્લેમ હતો નહીં. તે કહ્યું હતું કે ઠીક છે, મને આ લગ્નથી કોઈ પ્રોબ્લેમ નથી. તો તે કહેવા લાગી કે મને શું ખબર હતી કે લગ્ન કર્યા પછી આ બધું થાય છે. મને ખબર નથી, પણ હું અવિનાશના રૂમમાં નહીં જાઉં. વિકાસભાઈ પોતાના રૂમના દરવાજાની પાસે ઊભા હતા. ભાભીના હાથ પ્રવીણાએ પકડી લીધા હતા અને ભાઈ ભાભીને ઘૂરી રહ્યા હતા. ભાભી ભાઈથી નજર બચાવી રહી હતી અને પોતાના હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી. પ્રવીણાને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે અવિનાશ તને કંઈ કરશે નહીં. હવે તું આ તારી બચકાની હરકતો બંધ કર. આવી રીતે બધું ન થાય. પરંતુ પ્રવીણા તો પણ રડવા લાગી અને કહેવા લાગી કે દીદી પ્લીઝ મને ઘરે મોકલાવી દો. તે વખતે હું મારા રૂમમાં હતો નહીં, દરવાજો ખુલેલો હતો. ઘણી મુશ્કેલીઓથી ભાભીએ સમજાવી તેને મારા રૂમમાં મોકલી, પરંતુ તે રૂમમાં આવી જ રહી હતી નહીં. બહાર સોફા પર બેસીને પોતાની આંગળીઓ દબાવી રહી હતી. તે ખૂબ જ ગભરાયેલી હતી, જેમ કે તે કદાચ રૂમમાં આવશે તો તેની જાન નીકળી જશે. આ જોઈને હું ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં હસી પણ રહ્યો હતો, પરંતુ હું એ જાણતો હતો નહીં કે તે આવી રીતે ડરી જશે. તે ચૂપચાપ રૂમમાં આવી અને મારી સાથે વાત કર્યા વગર તેને કબાટ ખોલ્યો. તેને રૂમનો દરવાજો પણ બંધ કર્યો હતો નહીં. કબાટ ખોલ્યો અને તેને પોતાના કપડાં કાઢ્યા અને વોશરૂમમાં ચાલી ગઈ. હું તેની દરેક હરકતોને નોટ કરી રહ્યો હતો કે બહાર આવી એકદમ સાદગીમાં હતી. પછી તેણે ધીરેથી પોતાનો તકિયો ઉપાડ્યો અને ચાદર ઉપાડી અને બહાર જવા લાગી. મેં કહ્યું કે ક્યાં જઈ રહી છે? તો તે કહેવા લાગી કે બહાર આંગણામાં હું સૂઈશ, મને તમારી સાથે નથી સૂવું.
મેં કહ્યું કે તારી મરજી. અને હા, જતા પહેલાં રૂમની લાઇટ બંધ કરી દેજે અને દરવાજો પણ બંધ કરતી જજે. તે જલ્દીથી માની ગઈ. અહીંયા સુધી તો બધું ઠીકઠાક હતું. તે મારી સાથે કોઈપણ જાતની વાત કરતી ન હતી. તેને ઘણો ખરો સમય ભાભી સાથે જ પસાર થતો હતો અને બાકી મારી મમ્મી સાથે બેઠી રહેતી હતી અને ગપ્પા મારતી. અને જેવો હું ઓફિસથી આવતો તો તે મને જોઈને જાણે તેને સાપ સૂંઘી જતો. કદાચ ભાભીએ તો કિચન સંભાળી લીધું હતું, પરંતુ તે મહારાણી કિચનમાં કોઈ કામ કરતી ન હતી. તેને તો બસ એક જ કામ હતું, મારી મમ્મી સાથે બેસીને ગપ્પા લડાવવાનું. પપ્પા પણ તેમની કંપનીમાં ખૂબ જ ખુશ રહેવા લાગ્યા હતા. જ્યારે બધા સૂઈ જતા તો તે આંગણાના સોફા ઉપર જઈને આરામથી સૂઈ જતી અને પછી સવારે બધાના ઉઠવાના પહેલાં મારા રૂમમાં આવીને તકીઓ ફેંકી દેતી. પરંતુ તે રૂમમાં આવતી ન હતી. આવી રીતે મહિનો પસાર થઈ ગયો. પપ્પાએ કહ્યું કે પહેલાં હનીમૂન પર વિકાસ અને પ્રીતિ જશે. જ્યારે તે લોકો પાછા આવી જશે ત્યારે અવિનાશ અને પ્રવીણાને મોકલશું. ભાઈ અને ભાભી તો ખૂબ જ ખુશ હતા, પરંતુ પ્રવીણા ખૂબ જ ઉદાસ હતી. તે કહેવા લાગી કે દીદી, તમે અત્યારે કેમ જઈ રહ્યા છો? મને પણ તમારી સાથે લઈ જાઓ. હું પણ તમારી સાથે ફરી લઈશ. મને અવિનાશ સાથે જવું નથી. પ્રીતિ ભાભી તેને સમજાવીને નીકળી ગયા હતા. હવે તે રાત્રે વિકાસભાઈના રૂમમાં જઈને સૂવા લાગી. પરંતુ હવે મને પણ કંઈક થવા લાગ્યું હતું. તે મારી પત્ની હતી. શરૂમાં પપ્પા અને ભાઈની જબરજસ્તીના લીધે લગ્ન કર્યા હતા, પરંતુ હવે દિલ ઈચ્છે છે કે તે મારા રૂમમાં આવે, મારી સાથે વાતો કરે. મારી લાગણીઓને ઉભરાઈ રહી હતી, જે મને હવે પરેશાન કરી રહી હતી. પરંતુ જેવી રીતે મેં તેને ડરાવી હતી, તે તો મને જોઈને જ ડરી જતી હતી. એક વખત મને નીંદર આવી રહી હતી નહીં. પછી મેં વિચાર્યું કે પ્રવીણા સાથે જે મેં વ્યવહાર કર્યો છે તેની માફી માંગી લેવી જોઈએ અને તેને રૂમમાં બોલાવી લેવી જોઈએ અને તેને પ્યાર અને તે બધું આપવું જોઈએ જેની તે હકદાર છે. હું પણ ત્યાં સુધી તેનાથી દૂર રહીશ. આખરે જે થવાનું હતું તે તો થઈ ચૂક્યું છે. પછી હું મારા રૂમની બહાર આવી ગયો. મેં વિકાસભાઈના રૂમના દરવાજાને લોક ખોલ્યો તો દરવાજો ખુલી ચૂક્યો હતો. મેં હળવેથી દરવાજાનો નોક કર્યો, પરંતુ અંદર એકદમ ખામોશી હતી. પછી મેં દરવાજાને હળવા હાથે ખખડાવ્યો, પરંતુ પ્રવીણાએ કોઈ પણ રિસ્પોન્સ આપ્યો નહીં. પછી મેં બારી થોડી ખોલી. પ્રવીણા અંદર બેખબર થઈને બેડ ઉપર સૂતી હતી. તેના વાળની લટ હવાથી ઉડી રહી હતી અને તેના ચહેરા પર આવી રહી હતી, જેથી તેની ખૂબસૂરતી વધુ નિખરી રહી હતી. કદાચ મારી નજર હવે બદલવા લાગી હતી. બસ મેં પછી વિચાર્યું કે હવે બહુ થઈ ચૂક્યું. મારે હવે ગુસ્સાને ખતમ કરી દેવો જોઈએ. હું પણ વિકાસભાઈની જેમ મારું લગ્ન જીવન જીવવા ઈચ્છું છું. વિકાસભાઈને ગયા 5 દિવસ થઈ ગયા હતા અને હજુ 5 દિવસ તેને આવવાના બાકી હતા અને પછી મારે પ્રવીણા સાથે જવાનું હતું. હું ઈચ્છતો હતો કે એની પહેલાં પ્રવીણા સાથે દોસ્તી કરી લઉં. મેં ધીમે ધીમે અવાજ લગાવ્યો, પરંતુ તે ખૂબ જ ગહેરી નીંદરમાં સૂતી હતી. રૂમની બારી એટલી બધી મોટી હતી નહીં કે તેમાંથી અંદર રૂમમાં જઈ શકાય, એટલે મેં બારીના કાચને ખખડાવ્યો. મને એ વાતનો પણ ડર હતો કે ક્યાંક મારો અવાજ સાંભળીને મમ્મી પપ્પા ઉઠી ન જાય. પછી ઘણી મુશ્કેલી પછી તેને પોતાની આંખો ખોલી અને બારી પાસે જોઈને તે ત્યાં આવી અને મને કહેવા લાગી, શું છે? મેં કહ્યું કે શું તમે આ રોજનો તમાશો બનાવી લીધો છે? ચાલ આપણા રૂમમાં આવ. પરંતુ તે આ સાંભળીને ફરીથી ગભરાવા લાગી અને મને કહેવા લાગી કે મને નથી આવવું, હું અહીંયા જ ઠીક છું. મેં કહ્યું, પ્રવીણા, ઠીક છે, આઈ એમ સોરી. હું તારી સાથે હવે કોઈ પણ જાતની બદમાશી કરીશ નહીં. બસ તું મારી સાથે મારા રૂમમાં આવ. પરંતુ તે નામાં માથું હલાવવા લાગી અને કહેવા લાગી, નહીં, હું પાછી નહીં આવું. હું મારા રૂમમાં આવી ગયો. હવે મને ખૂબ જ બળતરા થવા લાગી હતી, કેમ કે મેં ખુદ મારા પગ ઉપર કુલ્હાડી મારી હતી. પ્રવીણા રૂમમાં દરવાજો અને બધું બંધ કરીને સૂતી હતી, પરંતુ જમવા માટે તો તેને ટેબલ ઉપર મારી સાથે જ બેસવું પડતું હતું. મમ્મી પપ્પા સામે બેસતા હતા. જેવી જ તે જમવા માટે બેસી તો હું તરત જ તેની બાજુની ખુરશી પર બેસી ગયો.
જ્યારે ભાભી હતી તો તે તેની સાથે બેસતી હતી. મેં તેને કહ્યું કે મારી પ્લેટમાં ભાત નાખ. તેણે ભાત મારી પ્લેટમાં નાખ્યો. મેં મારો પગ તેના પગ ઉપર રાખી દીધો. તેને તો એકદમ જોરથી ચીસ પાડી. બધા મારી તરફ જોવા લાગ્યા. મેં પણ તેમની તરફ જોયું. પ્રવીણા મારા પગ નીચેથી પોતાનો પગ હટાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તેની ચીસના લીધે મેં મારો પગ હટાવ્યો નહીં. ગુસ્સાથી વધારે દબાવવાનું શરૂ કર્યું. પગના અંગૂઠાથી તેના પગ ઉપર અંગૂઠાથી નીચેથી ઉપર તરફ લઈ જવા લાગ્યો. તે તેનો પગ પાછળ કરતી હતી. પછી હું તેનો પગ સુધી પહોંચી જતો. તે આવી રીતે નર્વસ થઈ ગઈ હતી. તેને જમવાનું ઠીકથી જમ્યું નહીં. જ્યારથી ભાભી ગઈ હતી ત્યારથી બધું કામ તેના પર આવી ગયું હતું. મમ્મીથી પૂછીને તે જમવાનું બનાવી લેતી, પણ સારું જ જમવાનું બનાવતી હતી. રાત્રે જ્યારે બધા આંગણામાં બેઠા હતા તો પ્રવીણા કિચનમાં વાસણ માંજી રહી હતી. હું ચૂપચાપ કિચનમાં આવ્યો. ફ્રીજમાંથી મેં પાણીની બોટલ કાઢી અને ગ્લાસમાં નાખીને પીવા લાગ્યો. તે વાસણ ધોવામાં બિઝી હતી. પાણી પીધા પછી હું બિલકુલ તેની પાછળ જઈને ઊભો થઈ ગયો અને પાછળથી મેં તેને મારી બાહોમાં ભરી લીધી. તે એકદમ ડરતી પાછળ હતી. મેં તેનું મોઢું મારા હાથથી દબાવી લીધું હતું અને મારી બાહોમાં તેને જકડી લીધી. તે એકદમ ઉછળી રહી હતી. પાછળ ફરીને જોવાની કોશિશ કરી રહી હતી, પરંતુ મેં તેના ખભા ઉપર મારું માથું રાખી દીધું હતું. મેં તેને કહ્યું કે તું મારાથી ભાગે છે શું કામ? તારો પતિ છું. તે કહેવા લાગી, અવિનાશ પ્લીઝ મને છોડી દે. મેં કહ્યું કે સીધી રીતે આજે રૂમમાં આવી જજે અને આવતીકાલે ભાઈ અને ભાભી પાછા આવી રહ્યા છે. પછી તો તારે મારી સાથે જ હનીમૂન પર આવવું પડશે. ત્યાં શું કરીશ તું? પ્રવીણા જો આજે તું મારા રૂમમાં નહીં આવીશ તો કાલે તો તારે આવવું જ પડશે. અને યાદ રાખજે, હું ગણીને બદલો લઈશ. ખબર નહીં હું હંમેશા તેની સાથે આવી રીતે અકળીને જ કેમ વાતો કરતો હતો. પછી તે એકદમથી બૂમો પાડવા લાગી. મેં જલ્દીથી તેને છોડી દીધી. મમ્મી પપ્પા બંને કિચનમાં આવી ગયા અને કહેવા લાગ્યા, શું થયું? તો તે કહેવા લાગી કે કોકરોચ. માં કહેવા લાગી કે ક્યાં છે? તો પ્રવીણા બોલી કે હમણાં જ અહીંયા શેલ્ફ પર હતો, ખબર નહીં ક્યાં જતો રહ્યો. હું સમજી ગયો કે તે મારાથી પીછો છોડાવવા માટે તેને આ બધું કર્યું હતું. હું ગુસ્સામાં આવી ગયો અને મારા રૂમમાં ચાલ્યો ગયો. બીજા દિવસે ભાઈ અને ભાભી આવી ગયા હતા. હવે અમારા લગ્નને 2 મહિના વીતી ચૂક્યા હતા, પરંતુ મિસ પ્રવીણા મારા કાબૂમાં આવી રહી હતી નહીં. બધાના સૂઈ ગયા પછી તે આંગણામાં તકિયો લઈને સૂઈ જતી હતી. ત્યારે હું રૂમની બહાર આવ્યો અને તેની હથેળી પકડી અને મેં તેને કહ્યું કે પ્રેમથી રૂમમાં ચાલ. તો તે કહેવા લાગી, નથી આવવું, અને જો તમે જબરજસ્તી કરશો તો હું બૂમો પાડવા લાગીશ. મેં કહ્યું છે, ઠીક છે, શોખથી બૂમો પાડજે. પછી મેં તેને મોઢા ઉપર હાથ રાખી દીધો અને જબરજસ્તી તેને રૂમમાં લઈ ગયો અને લાઇટ બંધ કરી દીધી. તેને બેડ ઉપર જ હજુ સુવડાવી જ હતી કે દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. વિકાસભાઈ મમ્મીના રૂમનો દરવાજો ખખડાવતા હતા. માએ દરવાજો ખોલ્યો તો ભાઈ કહેવા લાગ્યા કે પ્રીતિની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જરા તમે આવીને જુઓ તો શું થયું છે. વાત એવી હતી કે મારે પ્રવીણાને છોડીને જવું પડ્યું. હું જલ્દી રૂમમાંથી બહાર નીકળ્યો. ભાભીને ઉલટી ખૂબ જ થઈ રહી હતી અને તે રોકાઈ રહી હતી નહીં. ભાભી એકદમ બેહાલ થઈ ચૂક્યા હતા. મારી માએ પ્રવીણાને કહ્યું કે જા લીંબુ પાણી બનાવીને લઈ આવ. તે લીંબુ પાણી બનાવીને લઈ આવી અને ભાભીને પીવડાવી દીધું. પછી અમે લોકો તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યાં ખબર પડી કે ભાભી પ્રેગ્નન્ટ થઈ ચૂકી છે, પરંતુ ડૉક્ટરે તેને બેડ રેસ્ટ કરવાનું કહ્યું હતું. ખુશીની ખબર તો હતી, એટલે હું પણ ખુશ હતો કે ચલો હવે હું પણ કાકો બની જઈશ. અમારો હનીમૂન તો કેન્સલ થઈ ચૂક્યું હતું, કેમ કે બધું કામની જવાબદારી પ્રવીણા ઉપર આવી ચૂકી હતી. ભાભીને રૂમમાં જમવાનું પણ તે આપવા જતી હતી અને ભાભીનો ખ્યાલ પણ તે રાખતી હતી, કેમ કે તેની તબિયત ઠીક રહેતી હતી નહીં. આખો દિવસ કામના લીધે તે તો ઘનચક્કર બની જતી હતી. હવે તો મને પણ તેની ઉપર તરસ આવવા લાગી હતી. ખૂબ જ નાની ઉંમરમાં તેની ઉપર ખૂબ જ મોટી જવાબદારીઓ આવી ગઈ હતી અને મારો વ્યવહાર પણ તેની સાથે સારો હતો નહીં. હવે મને ખુદ પર અફસોસ થવા લાગ્યો. બિચારી થાકી જતી હતી, પછી તે સોફા ઉપર સૂવું પડતું. એક દિવસ મેં તેને
કહ્યું કે જો હું તને કંઈ પણ કરીશ નહીં, તને હાથ પણ નહીં લગાવું, પરંતુ પ્લીઝ તું બેડ ઉપર આવીને આરામથી સૂઈ જા. હું તને કંઈ કહીશ નહીં. પછી તે કહેવા લાગી કે લાઇટ તો બંધ કરશો નહીં ને? મેં કહ્યું કે નહીં, લાઇટ હું બંધ નહીં કરું. તેના પછી હું તેની સાથે કિચનમાં પણ તેને કામમાં મદદ કરવા લાગ્યો. એક દિવસ મેં તેને કહ્યું કે મારી સાથે દોસ્તી કરીશ? તો તે મને કહેવા લાગી કે નહીં, મારે તમારી સાથે દોસ્તી કરવી નથી. તમે સારા માણસ નથી. મેં કહ્યું કેમ? હું સારો માણસ કેમ નથી? હવે તો હું તારી હેલ્પ પણ કરું છું. તો તે કહેવા લાગી કે હેલ્પ તો તમે કરો છો, પરંતુ તો પણ મને તમારાથી ડર લાગે છે. મેં કહ્યું કે જો હવે તારે મારાથી ડરવાની જરૂરત નથી, કેમ કે હું તારો દોસ્ત બની જઈશ. પછી તે કહેવા લાગી કે તમે મારી સાથે કોઈ જબરજસ્તી તો કરશો નહીં ને? તે દિવસે જે તમે કર્યું હતું તેનાથી મારો શ્વાસ પણ રોકાઈ ગયો હતો. મેં કહ્યું કે હવે હું તને હાથ પણ નહીં લગાડીશ. તું ફક્ત મારી સાથે દોસ્તી કરી લે. પછી તે કહેવા લાગી કે મારી પાસે તો આવશો નહીં ને? મેં કહ્યું નહીં, તારી પાસે હું આવીશ નહીં. જ્યાં સુધી તું કહીશ નહીં ત્યાં સુધી હું તારી પાસે નહીં આવું. તે મારી વાત માની ગઈ અને હવે મારી સાથે વાતો કરવા લાગી. હવે તો અમારી વચ્ચે ખૂબ જ હસી મજાક થવા લાગ્યો. મોજ મસ્તી પણ કરવા લાગ્યા. રાત્રે જ્યારે બધા કામ કરીને અમે ફ્રી થઈ જતા તો હું તેને બાઇક પર ફરવા લઈ જતો અને આઈસ્ક્રીમ પણ ખવડાવતો. પ્રવીણા ખૂબ જ સારી છોકરી હતી અને તે હવે હું માની ચૂક્યો હતો. અજાણતાં જ મેં તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. 9 મહિના પસાર થઈ ગયા. ભાભીને એક વખત ખૂબ જ લેબર પેઇન થયો. માની તબિયત ઠીક હતી નહીં, એટલે મને અને પ્રવીણાને ભાઈ ભાભી સાથે જવું પડ્યું. અમે બંને રાહ જોઈ રહ્યા હતા કે શું થવાનું છે, દીકરો કે દીકરી. પણ જ્યારે ડૉક્ટર બહાર આવી અને અમને જે ખબર સંભળાવી તે સાંભળીને અમારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. તે કહેવા લાગ્યા કે મિસ્ટર વિકાસ, દીકરાનો જન્મ થયો છે, પણ અમે તમારી પત્નીને બચાવી શક્યા નહીં. આ વાત સાંભળીને અમને અમારા કાન ઉપર વિશ્વાસ થઈ રહ્યો ન હતો. આવું કેવી રીતે થઈ શકે? વિકાસભાઈ તો જાણે શ્વાસ લેવાનું જ ભૂલી ગયા હોય તેવી હાલત થઈ ગઈ હતી અને પ્રવીણાનો પણ હાલ એવો જ હતો. ભાઈ કહેવા લાગ્યા કે ડૉક્ટર, તમે આ શું કહી રહ્યા છો? એવું કઈ રીતે થઈ શકે? તે તો એકદમ ઠીક હતી. ત્યારે તે કહેવા લાગ્યા કે તેનો બીપી લો થઈ ગયું હતું, એટલે બધું જલ્દી થઈ ગયું કે અમારી ઉપર તો જાણે મુસીબત તૂટી પડી. પ્રવીણા અને ભાઈની હાલત તો ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પહેલી વખત મેં ભાઈને ધ્રુસકે રડતો જોયો. મને ખુદ કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં કે આ બધું કેવી રીતે થઈ ગયું. એક તરફ હું ભાઈને સંભાળી રહ્યો હતો અને બીજી તરફ પ્રવીણાને, પરંતુ બંને મારાથી કાબૂથી બહાર હતા. આ ખબર જ્યારે મેં પાપાને સંભળાવી તો તે પણ ખૂબ જ દુઃખી થઈ ગયા. મમ્મી પપ્પા બંને હોસ્પિટલ પહોંચી ગયા. હજુ સુધી બચ્ચું નર્સ પાસે જ હતું, કેમ કે હું તો તે બંનેને સંભાળવામાં જ હતો. માં આવી તો પ્રવીણા તેમને ગળે લાગી અને રડવા લાગી. આ ખબર જ્યારે પ્રવીણાના મમ્મી પપ્પાને મળી તો તેમની ઉપર જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો. આ મુસીબતની ક્ષણ પસાર થઈ ગઈ, પરંતુ અમારા ઘરમાંથી તો જાણે ખુશીઓ જતી રહી હોય છે તેવું થઈ ગયું હતું. તે માસૂમ બાળકને પ્રવીણા સંભાળવા લાગી. તે એકદમ ચૂપ રહેવા લાગી હતી. તેનું તો હસવું બોલવું બધું જ ખતમ થઈ ચૂક્યું હતું. ભાઈ પણ હવે એકદમ ચૂપ રહેવા લાગ્યા હતા. તેમની સાથે વાત કરીએ તો એમ લાગી રહ્યું હતું કે જાણે તે અત્યારે જ રડી પડશે. એક હું જ હતો જે ભાઈને સાંત્વના આપી રહ્યો હતો. 2 મહિના પસાર થઈ ગયા હતા. પ્રવીણા હવે તેની ઉંમર કરતાં પણ વધારે મેચ્યોર થઈ ગઈ હતી. રાત્રે જ્યારે થાકેલી પોતાના બેડ ઉપર આવતી તો ચિંટુ રડવા લાગતો. વિકાસભાઈનો છોકરો ચિંટુ તેને ચૂપ કરાવવા લાગતી. હવે તો મને પણ તેના ઉપર તરસ આવવા લાગી હતી. મેં કહ્યું કે ચિંટુને મને આપી દે અને તું સૂઈ જા. થોડી વખત આરામ કરી લે. તેની આંખો નીંદરથી ભરેલી હતી. તે મને કહેતી કે ચિંટુ તમારાથી ચૂપ થશે નહીં, મારી પાસે જ વધારે સમય રહે છે. મેં કહ્યું કે હું તેને પકડી લઈશ. આવી રીતે 1 વર્ષ પસાર થઈ ગયું. હું પ્રવીણા માટે તરસતો હતો, પરંતુ પ્રવીણાને તો ઘરના કામમાંથી ફુરસદ જ મળતી ન હતી. તે ઘરની સારી રીતે સંભાળતી હતી. એવામાં પ્રવીણાના માવતરમાં એક મુસીબત આવી પડી. પ્રવીણાની મોટી બહેનનો પતિ, તેનો જીજાજી, એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો.
તે બધા ત્યાં ચાલ્યા ગયા અને રડવા લાગ્યા હતા. એક જ વર્ષમાં પ્રવીણાના માવતરમાં બે મોત થઈ ગઈ અને આ કોઈ સહન કરી શકતું ન હતું. તેની મોટી બહેનના સસરાવાળાએ તેને બહેનને પણ તેમના માવતર મોકલી દીધી અને કહ્યું કે અમે લોકો તેનો ખર્ચ ઉઠાવી શકીએ નહીં. આવી રીતે મારા ઘરવાળા અને પ્રવીણાના ઘરવાળા એક સાથે મળ્યા અને વિકાસભાઈ અને પ્રવીણાની વિધવા બહેનના લગ્ન કરાવી દેવામાં આવ્યા. પ્રવીણાની વિધવા બહેનના પણ 2 બાળકો હતા. અમે લોકોએ તે બંને બાળકોને પણ અપનાવી લીધા. આવી રીતે પ્રવીણા મારી નજદીક આવી ગઈ, કેમ કે આ આઈડિયા મેં જ આપેલો હતો. હવે તે મારી સાથે ખૂબ જ પ્રેમભરી વાતો કરવા લાગી હતી અને મારી નજીક પણ આવવા લાગી હતી અને હવે તે ખૂબ જ સમજદાર થઈ ગઈ હતી. તે મારી લાગણીઓને પણ સમજવા લાગી હતી અને તે મારી સાથે પ્રેમભરી વાતો કરવા લાગી હતી. આવી રીતે અમારા બંનેનું એક દિવસ મિલન થઈ ગયું અને પછી અમે લોકો એક શરીર અને એક જાન થઈ ગયા. 6 મહિના પછી પ્રવીણા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. પ્રવીણાની મોટી બહેન સ્વભાવની ખૂબ જ સારી હતી. વિકાસભાઈ તેને ખૂબ જ ખુશ રાખતા હતા અને તેને બંને બાળકોને પણ બાપનું નામ આપ્યું હતું અને અહીંયા ચિંટુ પણ મોટો થઈ રહ્યો હતો. આવી રીતે અમારો હસતો ખેલતો પરિવારમાં ફરી એકવાર હસી ખુશી આવી ગઈ હતી. 9 મહિના પછી પ્રવીણાએ એક નાનકડી પ્યારી દીકરીને જન્મ આપ્યો, જેનાથી મારી ખુશીઓમાં 4 ચાંદ લાગી ગયો. તમને આ મારી વાર્તા કેવી લાગી? શું મેં જે પ્રવીણા સાથે શરૂઆતમાં કર્યું હતું તે ઠીક હતું? હું 2 બહેનોને એક ઘરમાં આવવાથી ખૂબ જ નારાજ હતો અને તે હાદસા પછી તો અમારે 3 બહેનોને આ ઘરમાં લાવવી પડી. હું આ બાબતમાં ખોટો હતો કે સાચો? કોમેન્ટ કરીને મિત્રો તમે જરૂર જણાવજો. આવી રીતના બાળ લગ્ન રાજસ્થાન અને બિહારમાં થાય છે. આવી વાર્તાઓ તમે લોકોએ સાંભળી હશે, પરંતુ તમને આ મારી આપવીતી કેવી લાગી? કોમેન્ટમાં મને જરૂર જણાવશો. હું અને પ્રવીણા આજે ખૂબ જ ખુશ છીએ. હું મારી પાછલી જિંદગી વિશે વિચારું છું તો મને ખૂબ જ દુઃખ થાય છે અને ખુશી પણ થાય છે કે કંઈક ખરાબ થાય છે તો પછી કંઈક સારું પણ થાય છે. તમને લોકોને આજની આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા દોસ્તો સાથે શેર પણ કરજો. અને જો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નહીં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તો હવે આપણે મળીએ છીએ એક નવા વિડીયોમાં. મારી ઉપર હંમેશા તમારો પ્રેમ અને સ્નેહ બનાવી રાખજો. બધા મિત્રોને મારો પ્યારભર્યો નમસ્કાર. ધન્યવાદ. જય શ્રી રામ.